નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને નંદેસરી ગામના વનરાજા નંદેસરી વિદ્યાલય મતદાન મથક ખાતે મતદાન કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા ગ્રામ્યની વાત કરીએ તો કોયલી અને નંદેસરી એમ બે બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના છેવાડે આવેલ કોયલી તથા નંદેસરી તાલુકા પંચાયતની બેઠક માટે વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. ત્યારે આજરોજ નંદેસરી ગામમાં રહેતા વનરાજા સુનિલ ચૌહાણનું આજે લગ્ન પ્રસંગ યોજાયો હતો, જાન લઈને સાકરદા ખાતે જવાના હતા. તે પહેલા નંદેસરી વિદ્યાલય ખાતે જઈ મતદાન કર્યું છે. નંદેશ્રી ક્યાં ભણવા ગયા? સાગરદા જવાના. આજે વોટિંગ કર્યું લગ્ન કરા દેતા. હા, શું કહેશો? સારો શું સંદેશો આપો છો આપ? વોટિંગ જરૂરી છે, મતદાન આપણો અધિકાર છે, કરવું જરૂરી છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના પરિવાર સાથે નંદેસરી વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોયલી અને નંદેસરીની પેટા ચૂંટણીમાં અમારા બંને ઉમેદવારો વિજેતા થશે તેમ જણાવ્યું હતું. આ એક જનતાનો આપ જોઈ રહ્યા છો કે ચૂંટણી પ્રત્યેનો લોકશાહીના પર્વની ઉજવણીની અંદર જનતા ઉત્સાહભેર જોડાઈ રહી છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉત્સાહ તમે જોઈ રહ્યા છો અને તમામે તમામ ઉત્સાહ લોકોનો ભારતીય જનતા પાર્ટીને મત કરવાનો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો સવારથી અહીંયા હાજર રહીને ભારતીય જનતા પાર્ટીને મત આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય મતોથી વિજય બનાવવાનો આ નંદેસરી, રૂપાપુરા, દામાપુરા, રઢિયાપુરાએ એક સંકલ્પ લીધેલો છે અને એ સંકલ્પ એમનો 18 તારીખે પૂરો થવાનો છે. પ્રમુખ મુદ્દાઓ લઈને કયા પ્રમુખ મુદ્દા લઈને અત્યારે પ્રમુખ મુદ્દાઓમાં તો એવા છે કે નંદેસરીનો વિકાસ, યુવાનોને રોજગારી, વિકાસના જે કંઈ કામો, જે ઉમેદવાર પોતે ક્યારેય કોંગ્રેસના ઉમેદવારે આ વિસ્તારના કોઈ મુદ્દા લઈને ક્યારેય તાલુકા પંચાયતની મિટિંગની અંદર હાજરી નહીં આપીને, એક પણ વખતની હાજરી નહીં હોવાથી એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે આ નંદેસરીની જનતા પોતે જાણે છે કે જે વ્યક્તિને અમે ચૂંટીને મોકલો એ વ્યક્તિ ક્યારેય અમારા મુદ્દાઓ લઈને તાલુકા પંચાયતના બોર્ડમાં બેઠો જ નથી. એવી વ્યક્તિને આ નંદેસરીની પ્રજા ક્યારેય સ્વીકારે નહીં અને એમનો ઇતિહાસ અને ભૂતકાળ લોકો સૌ જાણે છે. એટલે ક્યારેય આવા વ્યક્તિને કોઈ મત આપે નહીં અને ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર આટલા સારા વિકાસના કામો કરતી હોય ત્યારે કોઈ પણ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની જીત માટે કોઈ મહેનત કરવા જેવું મને દેખાતું નથી. કાર્યકર્તાઓની ખૂબ સારી મહેનત છે અને આ ઉત્સાહ કાર્યકર્તાઓના લીધે જ છે. શું કહેશો કે જે આ પેટા ચૂંટણી યોજાઈ તેની અંદર ભાજપને વિજય થયો? આખા ગુજરાતમાં 50% ઉપર તો ભારતીય જનતા પાર્ટીની સીટો બિનહરીફ થઈ ગઈ છે. એ જ દેખાડે છે કે કોંગ્રેસનું ક્યાંય દૂર દૂર સુધી કે બીજી કોઈ પાર્ટીનું કોઈ નેતૃત્વ નથી અને લોકોને એમના ઉપર વિશ્વાસ નથી. ત્યારે જ્યારે કોઈ ઉમેદવાર ઊભા ના રહી શકતા હોય એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટીની લોકચાહના કેટલી મોટી. મેં ભારતીય જનતા પાર્ટીમાં 15 તાલુકા પંચાયત નંદેસરીની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને સારામાં સારું વોટિંગ થઈ રહ્યું છે અને મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે અને નંદેસરીની જનતા પર પૂરેપૂરો વિશ્વાસ છે. કઈ રીતે જુઓ છે? કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર છે, બાપુ છે, આ પણ કઈ રીતે જુઓ છો? મને ભાજપ સરકારના જે વિકાસના કામો છે એને ધ્યાનમાં લઈને મને પૂરેપૂરો વિશ્વાસ છે જનતા પર કે મને એ લોકો વોટ આપીને કયા મુદ્દાઓ રહેશે તમારા? મારા પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, એ મુદ્દા મારા રહેશે. કેટલા વોટથી જીતશો? હું મારી 1200ની વોટથી લીડ મારીશું. વિરોધીઓ તમને હરાવવા માટેના ખૂબ પ્રયત્ન વિરોધીઓ હરાવવાનો જોર કરશે, પણ ભાજપ સરકારના જે વિકાસનું કામ છે તેને લઈને જનતા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. ઔદ્યોગિક વસાહત છે નંદેસરીમાં, આમ તો ઉદ્યોગોનું સામ્રાજ્ય છે. ક્યાંક ને ક્યાંક નંદેસરીની આસપાસના યુવાનો બેરોજગાર હોવાની રાવ પણ પડી રહી છે. યુવાનો માટે કોઈ અસરકારક કામગીરી કશું જીત્યા? યુવાનોની રોજગારીના તો એવું છે કે રોજગારી માટે સ્થાનિક લેવલ પર રોજગારી આપી જ રહ્યા છે અને જે યુવાનોને નોકરી માટે જે એ કરી રહ્યા છે એમને બી અમે
રોજગારી મળે એવા પ્રયત્નો કરીશું. અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે અને કેટલા મતદારો છે આ વિસ્તારમાં? અહીંયા નંદેસરીમાં 9,000 જેટલા મતદારો છે. અત્યાર સુધીમાં 50% જેટલું મતદાન થઈ ગયું છે. નંદેશ્રી 15 નંબર તાલુકા પંચાયતની આ સીટ છે. એમાં નંદેશ્રી, દામાપુરા, રઢિયાપુરા અને રૂપાપુરા આ 4 ગામોનો સમાવેશ થાય છે. એમાં 9 બૂથો છે અને 6 પોલિંગ સ્ટેશન્સ છે. સવારથી જ 7 વાગ્યાથી ખૂબ જ ધીમી પરંતુ મક્કમ ગતિએ લોકો આવી રહ્યા છે. શાંતિ અને સલામતીના અહેસાસ સાથે નિષ્પક્ષ રીતે લોકો વોટિંગ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો એમ અહીંયા પોલીસનો પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત છે. જ્યાં ક્રિટિકલ પોલીસ સ્ટેશન છે ત્યાં SRPનું હાફ સેક્શન્સ એક્સ્ટ્રા મૂકેલ છે, એક્સ્ટ્રા ફોર્સ રાખેલ છે. એ સિવાય મેડિકલની ટીમ અહીંયા હાજર છે. કોઈ પણ મતદારોને કોઈક શારીરિક તકલીફ અચાનક થઈ જતી હોય તો એના માટે પણ વહીવટીતંત્રે વ્યવસ્થા ગોઠવેલી છે. એ સિવાય બી આંગણવાડીની બહેનો અહીંયા રાખેલી છે કે જે વ્હીલચેર સાથે છે, જે મેડિકલ ટીમની સાથે રહીને જે ઉંમરલાયક લોકો છે જે ચાલી નથી શકતા એવા લોકોને મતદાન સ્ટેશન સુધી લઈ જઈ અને સલામતીની વ્યવસ્થા સાથે એમને વોટિંગ કરાવીએ છીએ. સાહેબ, કેટલી ટીમો અહીંયા તૈનાત છે અને મતદારોને શું મેસેજ આપી રહ્યા છે? પોલીસનું એક ચોક્કસ પ્લાન હોય છે. એ પ્લાન મુજબ જરૂરિયાત મુજબનો ફોર્સ ગોઠવવામાં ઓલરેડી આવેલો જ છે. અને વાત રહી મતદારોને, અમે સ્પષ્ટ પોલીસ વતીથી કહીએ છીએ કે સવારથી જેમ સારા વાતાવરણમાં નિષ્પક્ષ અને નીતિ નિયમોના ધારાધોરણ હેઠળ સલામતી હેઠળ જે વાતાવરણમાં આપણે લોકો વોટિંગ કરી રહ્યા છે તો લોકો વધુમાં વધુ વોટ કરે એવી અમારી અપીલ છે. જે દિવ્યાંગ લોકો છે તેને પણ આપણે મદદ કરીને હા, એ તો અમારી પ્રાથમિક ફરજ જ છે. લોકો ઉંમરલાયક બી ઘણા આવતા હોય છે, ઘણા ચાલી નથી શકતા, તો એવા લોકોને મેડિકલ ટીમની સાથે મદદ રહી અને એમને સ્ટેશન સુધી અમે પહોંચાડીને વોટિંગ કરાવીએ. કોંગ્રેસના એવા આક્ષેપો છે કે પોલીસ એક બાજુ જ કાર્યવાહી કરી રહી છે, તેવા આક્ષેપો કરી રહી છે કે એ વાતમાં કેટલી સચ્ચાઈ? આક્ષેપો છે, અફવા છે, એના પર ધ્યાન નહીં આપવું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.